આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કેશર વિજયજી મહારાજ. પન્યાસપણાનો આ પર્યાય એટલો સુંદર ચાલી રહ્યો છે કે આપણને સાધુ ભગવંતને આપેલું નિર્ગ્રંથ નામ એ ખૂબ યથાર્થ લાગે. કોઈ પણ ગાંઠ હોય ત્યાં સાધુ ન હોય. સાધુ ગાંઠ તો રાખે નહીં, વાળે નહીં, વડાવે નહીં, એ તો બહુ દૂરની વસ્તુ. જ્યાં ગાંઠો બંધાઈ હોય ત્યાં પણ સાધુ ન હોય. આ વાતને કેશર વિજયજી મહારાજ સાહેબે જબરદસ્ત રીતે પોતાના આચરણમાં મૂકી અને એક સંદેશ આપ્યો. સાધુપણા માટેનો બહુમાન ભાવ લોકોનો અપ્રતિમ વધે, એક જબરદસ્ત લક્ષ્ય સાહેબના જીવનમાં પોતાનામાં બહુ સરસ રીતે વણાયેલું હતું. કપડવંજની ચોમાસાની જય બોલાઈ. સાહેબને રતલામથી વિહાર કરવાનો થયો. દાહોદ, ગોધરા વગેરે થઈ અને કપડવંજ પધાર્યા. ખૂબ આડંબરથી સામયું થયું, નગર પ્રવેશ થયો. કપડવંજમાં એ સમયે શ્રાવકોની વસ્તી ખૂબ સારી હતી. એટલે 14 પૂર્વ, 45 આગમ, અક્ષયનિધિ તપની આરાધના, આ ઘણા બધા આરાધનાઓના સ્થાનો, આરાધનાઓના કેન્દ્રો તરીકે આ ચાતુર્માસ બન્યું. કેટલાક આત્માઓએ સજોડે ચતુર્થ વ્રત પણ ગ્રહણ કર્યું. કમલ વિજયજી મહારાજ સાહેબે 10 ઉપવાસ કર્યા હતા. આ એક બહુ સરસ મુદ્દો, આપણને પ્રેરણાદાયી બને એવો સાહેબનો ગુણ. ઘટના એવી હતી કે કમલ વિજયજી મહારાજ સાહેબે 10 ઉપવાસ કર્યા હતા. હવે એ નિમિત્તે સંઘે નક્કી કર્યું કે આપણે કંઈક ખર્ચો કરીને 28 મહોત્સવ આદરવો છે અને સ્વામી વાત્સલ્ય પણ થયું. આ વાત કેશરસુરી મહારાજ સાહેબ, કેશર વિજયજી મહારાજ સાહેબ પાસે આવી કે સંઘ કમલ વિજયજી મહારાજ સાહેબના ઉપવાસ નિમિત્તે આવો એક સરસ મજાનું મહોત્સવ વગેરે રાખવા ઈચ્છે છે. કેશર વિજયજી મહારાજ સાહેબના વ્યૂ પોઈન્ટ્સ કેવા હશે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ જાતનો વેર, વિરોધ, કોઈ અલગ માન્યતા કે કોઈ અનુષ્ઠાનનો વિરોધની વાતના એંગલથી આપણે આ વાતને ન લઈએ. ઘટના એવી હતી કે આ લોકો કેશર વિજયજી મહારાજ સાહેબ પાસે આવ્યા અને જણાવ્યું, અને કેશર વિજયજી મહારાજ સાહેબે કીધું કે જુઓ, તમે 28 મહોત્સવ રાખશો, લોકો આવશે, બહુ સરસ થશે. સ્વામી વાત્સલ્ય રાખશો, સારો એવો ખર્ચો કરી અને તમે લોકોને જમાડશો. સાધર્મિકોનું સરસ મજાનું વાત્સલ્ય થશે. બહુ સરસ વાત છે. મારો એક વિચારણીય મુદ્દો તમારી માટે એ છે કે જે ગુરુ મહારાજની તપસ્યાની, આરાધનાની ઉજવણી માટે તમે આ કરી રહ્યા છો, એ ઉજવણી લાંબી ટકે એવું તમે ઈચ્છો છો કે એક જ દિવસમાં પૂરી થઈ જાય, 8-10 દિવસમાં પૂરી થઈ જાય એવી ઈચ્છો છો? એટલે બધા બોલ્યા કે સાહેબ લાંબી ઈચ્છે એ તો કોણ ન ઈચ્છે, એવું લાંબી તો થવી જ જોઈએ. તો સાહેબે કીધું કે મારી આગળ તમારી માટે એક બીજો સુઝાવ છે કે તમે આજે સ્વામી વાત્સલ્ય વગેરેનો જે ખર્ચો કરવાના છો, એના બદલે મેં પૂજ્ય મહારાજશ્રીના જે પ્રવચનો હતા એ પ્રવચનો અને એમના લખાણ દ્વારા યોગશાસ્ત્ર ઉપર એમની જે વાંચનાઓ હતી એ વાંચનાઓને વ્યવસ્થિત રીતે ભાષાંતર કરી અને એને વ્યવસ્થિત ફોર્મેટમાં લખી અને એક પુસ્તક રૂપે મેં તૈયાર કરી છે. હવે એ જો છપાય તો પૂજ્યશ્રીનું નામ બહુ લાંબા વર્ષો સુધી લોકોની અંદર પ્રચલિત પણ રહે અને ઉપકારી પણ બનીને રહે. તમારી પાસે 2 માર્ગો ઊભા છે, વિકલ્પો. એક દિવસનો જમણવાર કરો, લોકોને બહુ આનંદ થાય એવી રીતે જમાડી અને લોકોને પૂજ્યશ્રીના ગુણગાન ગાવા માટે 1 દિવસ માટે પ્રેરિત કરો. બીજો વિકલ્પ છે પૂજ્યશ્રીના લખાણો, પૂજ્યશ્રીની વાંચનાઓ અને પૂજ્યશ્રીના વિચારો એને દીર્ઘકાળ સુધી લોકોની વચ્ચે ઉપકારી બનાવવા માટે આ યોગશાસ્ત્ર નામના પુસ્તકનો છપવાનું કામ કરો. સંઘના અગ્રણીઓને થોડો વિચાર કરવાનો મન થયો, ભાવ થયો. બધાની વચ્ચે વિચારણાઓ થઈ. સાહેબના વ્યૂ પોઈન્ટ લોકોને બહુ મગજમાં બેઠા. કંઈક નવું હતું.
ચોક્કસપણે રૂટીન કરતાં અલગ હતું. એમાં ના નહીં, કારણ કે સ્વામી વાત્સલ્યની પરંપરા હતી. પણ એટ ધ સેમ ટાઈમ સાહેબનો જે આશય હતો એ બહુ સ્પષ્ટ હતો. અને એટલે બધાએ ભેગા મળીને નિર્ણય કર્યો કે સાહેબની વાત તદ્દન યથાર્થ છે. આપણે આ સ્વામી વાત્સલ્યને તાત પૂરતું હમણાં આ પ્રસંગમાં ન લેતા આપણે પૂજ્યશ્રીના પુસ્તકને છપાવવાના કામમાં આગળ વધીએ. અને યોગશાસ્ત્રનું એ સમયે છાપવાનું કામ થયું. એ જ રકમમાંથી જે રકમમાંથી સ્વામી વાત્સલ્ય થવાનું હતું. અને સંઘના અગ્રેસરોને આ યોગશાસ્ત્ર પુસ્તકના વિમોચન પછીથી, વાંચન પછીથી એ સમજાયું કે જમણવારથી થતી ક્ષણિક તૃપ્તિ એના કરતાં જ્ઞાનરૂપી અમૃતથી થતી તૃપ્તિ એ બહુ વિશેષ ટકે છે અને દીર્ઘ સમય સુધી ટકે છે. કેશર વિજયજી મહારાજ સાહેબના જીવનની અલગ અલગ ધારાઓ આપણે એમના આવા નાના નાના પ્રસંગોથી જાણી શકીએ કે કેટલો બોલ્ડ અપ્રોચ હશે અને કેટલું આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, અને એની માટે કરેજ. કોઈને જણાવવામાં પાછો એવો વિચાર પણ નહીં કે આ એને કેવું લાગશે, કારણ કે પોતાની સ્પષ્ટતા એટલી બધી ક્લિયર હતી કે એ સામાન્ય પણ કન્વિન્સ કરી શકે એવી એમની સરસ મજાની ધારાઓ એમના જીવનમાં ચાલતી હશે. સાહેબનું ત્યાં ચાતુર્માસ થયું. ત્યાર પછીથી વડોદરા આવવાનું થયું. વડોદરામાં મોહન વિજયજી મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું. ત્યાં ઉપધ્યાન થયા હતા. અને ત્યાં કોઠીપોળની અંદર દાદાગુરુ મૂલચંદજી મહારાજ, મુક્તિ વિજયજી મહારાજ, આ બધાનો ખૂબ ઉપકાર એ સંઘ ઉપર હોવાના કારણે કોઠીપોળની અંદર એમની પ્રતિમા ભરાવવાનું નક્કી થયું. આ વાત પૂજ્ય ગુરુ ભગવંતોને મળી એટલે તાત્કાલિક એમણે ચાતુર્માસ પછીથી કપડવંશથી વડોદરા આવવાનું નક્કી કર્યું. વડોદરાની અંદર પણ એક સરસ મજાની ઘટના બની જે આપણી માટે પણ ખૂબ ઉપયોગી બની શકે, એમાંય આજના કાળમાં તો વિશેષ ઉપયોગી બની શકે એવી આ સરસ મજાની ઘટના. સાહેબે ત્યાં પ્રવચનમાં સામાયિક પ્રતિક્રમણ, પૂજા વગેરે ધર્મોની ક્રિયા વિશે બહુ વિશેષપણે ભાર મૂક્યો કે આ બધી ક્રિયાઓ કરવી એ બહુ આવશ્યક છે. હવે ત્યાં હુકમ મુનિ નામના એક અધ્યાત્મ જ્ઞાનવાદી હતા. એમના અનુયાયીઓ ઘણા બધા હતા. એ લોકો રોજ પ્રવચન વગેરેમાં આવે અને એમને એ જ કે કેશર વિજયજી મહારાજ સાહેબ છે તો ધ્યાન વગેરેની વાતો, નિશ્ચયની વાતો વગેરે ઘણી બધી વાતો સરસ રીતે જાણવા મળશે. પણ અહીં સાહેબે પરિસ્થિતિને જોઈ અને પ્રભુ પૂજા, સામાયિક આદિ ક્રિયાની ધારા વિશે અતિશય સ્ટ્રેસ મૂકી અને એમણે પ્રવચનો મૂક્યા. જેવા આ રીતના પ્રવચનો ચાલ્યા, સામા પક્ષને બહુ આશ્ચર્ય થયું અને કેટલોક વિરોધ શરૂ થયો કે સાહેબ આ બધી વસ્તુઓ આપ જે બોલી રહ્યા છો એ બહુ યોગ્ય નથી લાગતી, કારણ કે આત્મકલ્યાણ તો અધ્યાત્મથી જ છે, આત્માને ઓળખવાથી જ છે. તો પછી આ બધી ક્રિયાનો આટલો બધો આગ્રહ કેમ? ક્રિયાનો વિરોધ કરવો એમ વાત નથી, પણ આટલો બધો ક્રિયાનો શું કામ આગ્રહ રાખવાનો? અને એ રીતે સાહેબની પાસે કેટલાક પ્રશ્નો આવ્યા. સાહેબે બહુ સરસ બધી વાતો કરી કે ઘણા વર્ષો થયા તમે આત્મતત્વને જાણ્યો, કેટલા વર્ષોથી તમે એ વિશે ચર્ચાઓ, વાતો અને ચિંતન મનન કરી રહ્યા છો, આનંદનો વિષય છે. પણ મારો મુદ્દો એ છે કે જાણવા માત્રથી આત્મકલ્યાણ થયું? જ્યાં સુધી જાણેલું જ્ઞાન અમલમાં ન મુકાય ત્યાં સુધી એ જ્ઞાનની કિંમત કેટલી? અમલમાં મૂકવા માટે તે જ્ઞાનને તમારે ક્રિયાના યોગની અંદર વાળવું જ પડશે. પૂજ્ય યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ એમણે પણ કહ્યું છે કે ક્રિયારહિત એવું જે જ્ઞાન છે તે નકામું છે. માણસ રસ્તાનો જાણકાર હોય પણ ચાલે જ નહીં તો કઈ રીતે એ લક્ષ્યને પહોંચી વળશે? સરસ મજાનું સામે ભોજન મૂક્યું છે પણ મોઢામાં મૂકવાની પ્રક્રિયા કરે જ નહીં કોઈ, તો પછી એ ભોજન જીવને કેટલી તૃપ્તિ આપી શકશે? જ્ઞાનનું ફળ વીરતી એવું શાસ્ત્રમાં પણ કહ્યું છે. આ વાત સામાને ગળે ઉતરી, પણ છતાંય હજી આગળનો જે મત છે એનો આગ્રહ એ ઘણો બધો હતો. એટલે સામે પક્ષેથી બીજી વાર પ્રશ્ન આવ્યો કે સાહેબ આપની આ વાતને હજી એકવાર સમજી શકીએ એમ છે,
પણ અમારો પ્રશ્ન એવો પણ છે સાહેબ કે અશુદ્ધ ક્રિયા કરવી, અધૂરા ભાવથી ક્રિયા કરવી, એના કરતાં તો ક્રિયા ન કરવી વધારે સારી. તો સાહેબ, જ્યાં સુધી અમે એ ક્રિયામાં પૂર્ણ રુચિ નથી મેળવી શક્યા, અમને જરા પણ હજી એમાં મન થતું નથી, ભાવ ઉલ્લાસ આવતો નથી, પ્રગટતો નથી, ત્યાં સુધી સાહેબ અમે કેમ એ પૂજા કે ક્રિયા તરફ લાલાયિત થઈએ? એના કરતાં આત્મભાવમાં કેમ ન રહીએ અમે લોકો? અશુદ્ધ ક્રિયા કરવી એ તો વિશેષ પાપ બંધાશે, અતિચાર આપશે, આલોચના આવશે. તો એના કરતાં સાહેબ જ્યાં સુધી શુદ્ધ ક્રિયાનો ભાવ ન પ્રગટે ત્યાં સુધી કેમ ક્રિયાના માર્ગમાં અમે આગળ વધીએ? આ પ્રશ્ન આજે પણ આપણા બધાના મનમાં કેટલેક અંશે ઘૂમરાતો હોય છે. નવી પેઢીને તો ખાસ. આપણને એમ જ લાગે કે કરવું તો બેસ્ટ કરવું, ને તો ન જ કરવું. અને એના કારણે આપણે ઘણી બધી વાર કેટલી બધી ક્રિયાઓથી વંચિત રહી જઈએ છીએ અથવા કેટલી બધી ક્રિયાઓના વિરોધમાં આવી જઈએ છીએ. આપણા બધાની પણ ઘણા વર્ષોથી ક્રિયા કરનારા આપણે પણ કદાચ આવી માન્યતામાં થોડા ઘણા તો ફસાઈ જઈએ. એટલી અધુરાશ આપણા જ્ઞાનની પણ છે તો ખરી જ. કેશર વિજયજી મહારાજ સાહેબે આ વાતનો શું જવાબ આપ્યો એ પણ બહુ સરસ રીતે જાણવા જેવું છે. સાહેબે બહુ સરસ રીતે કહ્યું કે શાસ્ત્રકારોએ આગમ ગ્રંથોની અંદર પણ એવું કહ્યું છે, ન કરવું તેના કરતાં કંઈ પણ અશુદ્ધ કરવું તે સારું છે. પ્રતિક્રમણ આદિ ક્રિયા જે કરતો જ નથી તે સર્વ વિરાધક છે, અને પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ જે અશુદ્ધિપૂર્વક કરે છે તે દેશ વિરાધક છે, એટલે કે નાનો વિરાધક છે, થોડા ભાગનો વિરાધક છે, એ અશુદ્ધિ જેટલા પાર્ટનો વિરાધક છે. પણ જે કરતો જ નથી એ તો સંપૂર્ણ વિરાધક છે. હવે તમે નક્કી કરો કે તમારે સર્વ વિરાધક બનવું છે કે દેશ વિરાધક બનવું છે. આ બાબત ઉપર પણ ગરમા ગરમ ચર્ચાઓ થઈ કે વિરાધક જ નથી બનવું, અમે કેમ એ દિશામાં આગળ જ વધીએ? અને ત્યારે સાહેબે ફરીથી એમને કીધું કે તમે ખોટા ટ્રેક ઉપર જાઓ છો. જીવ જ્યાં સુધી આરાધક ભાવ ઊભો નથી કરતો, આરાધકતા ઊભી નથી કરતો, ત્યાં સુધી એને વિરાધક જ ગણાશે. એટલે આરાધક ભાવ ઊભી કરવા માટે એને મન વચન કર્મના યોગની અંદર જોડાવવું કમ્પલસરી છે. હા, એ કદાચ અશુદ્ધિપૂર્વક કરે તો એને તેટલે અંશે એને આશાત્માનો દોષ અથવા અતિચાર વગેરે લાગે, એની ના નહીં. પણ એ કરે જ નહીં એ તો અનાચાર છે, એ તો કોઈ કાળે સહી ન શકાય. તેમ છતાં બીજા દિવસ ઉપર એ વાત નીકળી. લોકોએ કીધું કે સાહેબ અમે દ્રવ્ય, ગુણ, પર્યાય, નય, નિક્ષેપા એ બધા દ્વારા આ વસ્તુ સમજવા માંગીએ છીએ. કેશર વિજયજી મહારાજ સાહેબનું જ્ઞાન કેટલું ક્લિયર હશે કે ઇન્સ્ટન્ટ એ જ સમયે આ જ મુદ્દા માટે કોઈ પણ પ્રિપેરેશન વગર સાહેબે દ્રવ્યગુણ પર્યાયથી, અલગ અલગ નયથી, અલગ અલગ નિક્ષેપા દ્વારા સાહેબે આ પદાર્થને ટોટલી ક્લિયર કર્યો કે અશુદ્ધિ કરતાં ન કરવું એ વધુ ભયંકર છે. અલબત્ત એમણે એક વસ્તુ એ પણ એસ્ટાબ્લિશ કરી કે અશુદ્ધ ક્રિયા પણ અશુદ્ધિના ભાવથી નથી કરવાની. શુદ્ધ ક્રિયા કરવાનો ખપ હોવો જોઈએ જીવને. એવું નહીં કે જિંદગી આખી અશુદ્ધ ક્રિયા કરીએ જ રાખો અને ચાલી જાય, એ પણ વાત નથી યોગ્ય. એટલે શુદ્ધ ક્રિયા કરવાનો ખપ રાખી અને જે ક્રિયા કરે છે એ પણ આરાધક છે. પણ જે ક્રિયા કરતો જ નથી એ તો સંપૂર્ણપણે વિરાધક જ છે. એટલે અહીં ક્રિયા અને નિશ્ચય એ બેને જે અલગ પાડવાની વાતો અત્યારે ચાલે છે એનો આખો છેદ ઉડાડી દેવામાં આવે. આજથી 100 વર્ષ આસપાસના પૂર્વેની આ વાતો પણ કેટલી સ્પષ્ટતા હતી કે ક્રિયામાર્ગ એ કોઈ નિશ્ચય માર્ગથી અલગ માર્ગ નથી. વ્યવહાર અને નિશ્ચય ભેગા જ ચાલતા. આ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે પણ જાણીને નિશ્ચયનો વિરોધ કરવામાં આપણે પણ વ્યવહાર માર્ગને અલગ પાડતા ગયા. પણ કેશર વિજયજી મહારાજ સાહેબની વાતો અને એ સમયની બીજી કેટલીક સરસ મજાની વાતો, ધારાઓને જો સમજીએ તો ખ્યાલ આવે છે કે વ્યવહાર અને નિશ્ચય એક સાથે જ ચાલતા. એની કોઈ અલગ ધારા ન હતી કે ચાલો તમે નિશ્ચયમાં જાઓ કે ચાલો તમે વ્યવહાર કરો. નિશ્ચય વગરનો વ્યવહાર એ ક્યારેય માન્ય ન હતો, અને વ્યવહાર વગરનો નિશ્ચય એ પણ સર્વથા અમાન્ય જ હતો. સાહેબે બહુ સરસ રીતે આ વાતો મૂકી. જેટલા પણ પ્રતિવાદીઓ હતા આ બધાએ સાહેબની બધી વાતોને બહુ જ પ્રેમપૂર્વક મસ્તકે ધારી અને કબૂલ કરી. ત્યારબાદ સાહેબ
ચૂણેલ વગેરેથી આગળ વધી અને કમાટી બાગમાં પધાર્યા. 3 સરસ મજાના ગાયકવાડ સરકાર પાસેથી આવેલા હાથીઓથી સાહેબનું ત્યાં કમાટી બાગની અંદર સ્વાગત કરવામાં આવ્યું, સામયું કરવામાં આવ્યું. અહીં લગભગ 20 સાધુ ભગવંતો ભેગા થયા હતા. ગુરુ મહારાજ શ્રી કમલ વિજયજી મહારાજ, પન્યા શ્રી કેશર વિજયજી મહારાજ, ભાવ વિજયજી મહારાજ, રંગ વિજયજી મહારાજ, લાભ વિજયજી મહારાજ, વિનય વિજયજી મહારાજ, દેવ વિજયજી મહારાજ, મોહન વિજયજી મહારાજ, મોતી વિજયજી મહારાજ, દર્શન વિજયજી મહારાજ, ચારિત્ર વિજયજી મહારાજ, પ્રતાપ વિજયજી મહારાજ, રમણીક વિજયજી મહારાજ, ન્યાય વિજયજી મહારાજ આદિ 20 ઠાણાઓ અત્રે બિરાજમાન હતા. આમાંના ઘણા નામ એવા હતા કે જે નામોએ આપણને ગજબનાક સાહિત્ય આપ્યું છે. એસ્પેશિયલી જે પાછળથી નામ આવ્યા, દર્શન વિજયજી, ચારિત્ર વિજયજી, ન્યાય વિજયજી મહારાજ, આ ત્રણેય મહાપુરુષોએ જૈન પરંપરાનો ઇતિહાસ આ નામનું પુસ્તક આપણા સુધી પહોંચાડ્યું છે. અત્યારે લેન્ડમાર્ક કહી શકાય આખી પાઠ પરંપરા, અથવા જે આપણને ખબર જ નથી સામાન્યતયા, એવી નાની નાની અલગ અલગ વાતો બહુ ડિટેલિંગમાં, બહુ જ સિક્વન્સ વાઇઝ અને બહુ ઓથેન્ટિકલી આ મહાપુરુષોએ આપણી પાસે પહોંચાડી છે. આ બધા મહાપુરુષો ભેગા થયા હતા. એનું કારણ તો એ હતું કે ત્યાં મુક્તિ વિજયજી મહારાજ ગણીની અંજન શલાકાનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો. એ મૂર્તિ સરસ મજાની મૂલચંદજી મહારાજની પધરાવવામાં આવી. હજારો માણસોની મેદની વચ્ચે શાંતિ સ્નાત્ર થયું અને આનંદથી તમામ કાર્યો નિર્વિઘ્ને પસાર થયા. હવે પ્રવર્તક કાંતિ વિજયજી મહારાજ સાહેબ અને ચતુર વિજયજી મહારાજ સાહેબ તેઓ પણ પાછળથી ભેગા થયા. અને આ બધા ભેગા થવાના કારણે બધાને ભાવ થયો કે અહીંયા આપણે સાધુ સંમેલન રાખીએ આપણા પૂરતું. અને કમલ વિજયજી મહારાજ સાહેબના સંઘાડાનું સાધુ સંમેલન એ સમયે વડોદરાની અંદર થયું, જેમાં 35 થી 40 સાધુ ભગવંત અને 25 જેટલા સાધ્વીજી ભગવંતો હાજર હતા. પૂજ્ય કાંતિ વિજયજી મહારાજ સાહેબ અને ચતુર વિજયજી મહારાજ સાહેબ, મોહન વિજયજી મહારાજ સાહેબ, દેવ વિજયજી, કેશર વિજયજી મહારાજ સાહેબ, આ બધા મહાત્માઓએ એ સમયના સાધુ સાધ્વી ભગવંતોના ચાલતા આચાર વિચારો, વિહાર, દીક્ષા, આ બધી બાબતની અંદર કેટલાક પોતાના મંતવ્યો રજૂ કર્યા અને 9 મુખ્ય ઠરાવો પસાર કરવામાં આવ્યા. આપણે એ 9 ઠરાવોને સાંભળવા જોઈએ, તો આપણને ખબર પડે કે આપણે કઈ ધારા અને કઈ પરંપરાથી આપણે લોકો આવ્યા છીએ અને સાધુ ભગવંતોની પોતાના સાધુપણા માટેની કેટલી બધી ચિંતાઓ હતી. પહેલો ઠરાવ હતો કે દરેક સાધુ સાધ્વીએ પોતાના ગુરુની નિશ્રાએ રહેવું, પણ સ્વચ્છંદે એકલા વિચરવું નહીં. અગર વિચરણ થાય તો પણ ગુરુ ભગવંતની નિશ્રામાં, ગુરુ ભગવંતની આજ્ઞાથી થાય, પોતાના સ્વચ્છંદથી અથવા પોતે જ પોતાની રીતે નક્કી કરી અને વિચરણ કરવું નહીં. ઠરાવ નંબર 2, નવકલ્પી વિહાર કરવો. શેષ કાળમાં એક સ્થળે રહેવું નહીં, જુદા જુદા અલગ અલગ રાજ્યો દેશોમાં વિચરવું. ઠરાવ નંબર 3, ઉપદેશ પદ્ધતિ બદલાવવી. નવા ચિનલોયો બંધાવવામાં તેમજ સ્વામી વાત્સલ્ય અંગે જમણવારોમાં પૈસા ખર્ચાવવાના બદલે જીર્ણોદ્ધાર, પુસ્તકોદ્ધાર અને શ્રાવકોદ્ધાર કરવા માટે ઉપદેશ આપવાનો પ્રયત્ન વધારવો. બહુ જ ઇફેક્ટિવ વસ્તુ. ઠરાવ નંબર 4, સાધુ સાધ્વીઓએ આપસમાં સંપની વૃદ્ધિ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું, કુસંપ ન થાય એવું સતત ધ્યાન રાખવું. ઠરાવ નંબર 5, દીક્ષા લેવા આવનાર માણસની યોગ્યતા તપાસ્યા પછી જ સંપૂર્ણપણે લાયક જણાય તો જ દીક્ષા આપવી. લાયકાત જોયા વગર, ચકાસ્યા વગર અને ગુરુગમથી એ આખી વસ્તુઓને જાણ્યા વગર દીક્ષા આપવી નહીં. ઠરાવ નંબર 6, ગુરુથી વિના પ્રયોજને જુદા થયેલ શિષ્યને તેના ગુરુની રજા સિવાય સાથે રાખવા નહીં. કોઈ અન્ય ગ્રુપના, અન્ય સમુદાયના અથવા એ જ સમુદાયના પણ બીજા ગુરુના શિષ્ય, એને એમનેમ સાથે ન રાખવા. એના ગુરુની રજાનો પત્ર અથવા રજામંદી મળે પછી જ એમને સાથે રાખવા, નહીં તો દરેકને પોતપોતાની રીતે વિચારવાની એક સ્વચ્છંદની છૂટ મળી જશે. એટલે આ પણ એક સરસ મજાની વાડ એમણે આ સ્વચ્છંદને રોકવા માટે આ ગુરુ ભગવંતોએ ત્યારે પાડી. ઠરાવ નંબર 7, દીક્ષા લેનાર માણસને અમુક વખત માટે પાસે રાખવો અને તેને અભ્યાસ કરાવડાવવો. ઓછામાં ઓછા 2 પ્રતિક્રમણ ભણાય
તે પછી જ દીક્ષા આપવી. ગુરુ ભગવંતો સાથે રાખ્યા વગર દીક્ષા ન આપવાના સ્પષ્ટ મતના અહીં જણાયા. ઠરાવ નંબર 8, દીક્ષા આપતી વખતે 10 વૈકાલિકના 4 અધ્યયન અને સાધુ ક્રિયા આ બધું થઈ જાય પછી જ વળી દીક્ષા આપવી, તે વગર વળી દીક્ષા આપવી નહીં. અને ઠરાવ નંબર 9, દીક્ષા આપતી વખતે તેના વાલી અથવા વારસદારની સંમતિ મેળવીને પછી દીક્ષા આપવી, એમને એમ દીક્ષા આપવી નહીં, અને કદાચ આવો પ્રસંગ બને તો વડીલોને પૂછ્યા વગર આગળ વધવું નહીં. આ બધા જ ઠરાવો એ સમયે હાજર રહેલા બધાએ કબૂલ કર્યા. આમાંના ઘણા બધા પડાયા, કેટલાકમાં ક્યાંક ત્રુટિ પણ રહી ગઈ, જેને આપણે કાળની જ અસર ગણી શકાય. પણ આ બધી રીતે આ બધી વસ્તુઓ સાંભળ્યા પછી આપણને પણ એ ઉલ્લાસ પ્રગટવો જોઈએ કે જેટલું બને એટલું આપણે આ બધી સિદ્ધાંતોની બાબતમાં વિચારશીલ બનીએ, અગ્રેસર બનીએ અને સાધુ ભગવંતોને આ આચારો પાડવામાં સહાયક પણ બનીએ. આપણે પણ આ બધા ઠરાવોમાં ક્યાંક ને ક્યાંક પોતાની સેલ્ફને મૂકી અને ઇવેલ્યુએટ કરવાનો પ્રયત્ન કરીએ કે ક્યાંક આપણે તો આ બધાથી વિપરીત વર્તનમાં નથી ને. આવી કંઈક વિચારધારાઓ આપણામાં પણ પ્રગટે. આગળ બીજી વાતો કાલે લઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.